આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું। આ આવેદનપત્ર દ્વારા ભારત સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે દેશના ક્રાંતિજ્યોતિ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે। ટ્રસ્ટના પ્રમુખ ભાવિકભાઈ રામી અને અન્ય આગેવાનીમાં રજૂ કરાયેલા આ આવેદનમાં જણાવાયું છે કે ફૂલે દંપતીએ આજીવન દલિતો, પીડિતો અને શોષિતોના ઉત્થાન માટે કાર્ય કર્યું છે। સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રી શિક્ષણનો પાયો નાખ્યો અને 17મી વધુ શાળાઓ શરૂ કરી હતી। એટલું જ નહીં, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પણ મહાત્મા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા। માળી સમાજની માંગ છે કે આ મહાન વિભૂતિઓના ત્યાગ અને સમર્પણને યોગ્ય સન્માન મળે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ લોકલાગણીને માન આપીને ફૂલે દંપતીને દેશનું સર્વોચ્ચ સન્માન ક્યારે અર્પણ કરે છે। ભારત દેશના માળી સમાજના આરાધ્ય આદર્શ એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવવા માટે ઘણા વર્ષોથી અમારી માગણી રહી છે અને તેના જ અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર માળી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે અખંડ ભારતના પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે વંચિતો, શોષિતો, કચડાયેલા અને ગરીબ વર્ગ માટે અસંખ્ય કાર્યો કર્યા છે। જે સમયે મહિલાઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું, ઘરની બહાર નીકળવા પર પાબંદી હતી, તે સમયે 1858માં સાવિત્રીબાઈ ફૂલે પુણેમાં પ્રથમ મહિલા સ્કૂલ ખોલી અને એના પછી વધુને વધુ શિક્ષણ આપવા માટે 17થી વધુ સ્કૂલો ખોલી। આટલા કાર્યો કરવા છતાંય અમારી માંગણી છે કે અમને ભારત રત્ન આપવામાં આવે, પરંતુ આઝાદીના 80 વર્ષો પછી જેટલી પણ સરકારો આવી છે તેમને આ નિર્ણય લેવામાં ઉદાસીનતા સેવી છે અને તેના અનુસંધાને આજે અમે તાપી જિલ્લા કલેક્ટરશ્રીને માળી સમાજનું ડેલિગેશન દ્વારા આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે કે અમારી આ વાત તમે ઉપર સુધી પહોંચાડો અને સરકારશ્રી દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવે અને તેમને ભારત રત્ન એનાયત થાય એવી રજૂઆત કરી છે।